જય માતાજી મિત્રો, મહાદેવ, ગુડ મોર્નિંગ. માર્કેટની અંદર તેજીનો માહોલ શરૂ છે. એટલે એમ કહીએ કે જેવી મંદી જોવા મળતી હતી, જેવો ઘટાડો જોવા મળ્યો તો એની કરતાં કમ્પેરમાં સારી એવી તેજી આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. એવા સમયે અલગ અલગ કંપનીઓની અંદર આઈપીઓ આવેલા છે. મંદી હતી ત્યારે પણ આઈપીઓ આવતા હતા, પણ એનો જે રિસ્પોન્સ છે ને એ અત્યાર કરતાં કમ્પેરિઝનમાં અલગ છે. અને આવનારા સમયની અંદર તો આ તેજીમાં જો માર્કેટમાં વધારો થશે તો આ અલગ અલગ કંપનીઓની અંદર સબસ્ક્રિપ્શન છે એ સારું એવું જોવા મળે. તો આજના વિડીયોની અંદર જીકે એનર્જી અને સાથે સસ્તી ગ્રીન એનર્જી બંને કંપનીઓ એક જ ક્ષેત્રના બિઝનેસની અંદર સંકળાયેલી છે. તો આ બંને કંપનીઓની અંદર બિઝનેસ મોડ્યુલ છે શું છે, કે આ બિઝનેસની ડિટેલ્સ શું છે, અને આ આઈપીઓ લઈને આવી રહી છે તો ક્યારે આઈપીઓ ખુલવાનો છે, ક્યારે ક્લોઝ થશે, એલોટમેન્ટ ક્યારે છે, આ કંપનીના શેરનો ભાવ શું નક્કી કરેલો છે, એટલે કે એનું પ્રાઇસ બેન્ડ શું છે, કંપનીની ઇસ્યુની સાઇઝ કેવડી છે, અને આ બંને કંપનીઓનું શું મને એલોટમેન્ટ મળશે. તો આ કંપનીને મારે લાંબા ગાળા માટે એલોટમેન્ટ રાખવી જોઈએ કે પછી પાછળથી પ્રોફિટ બુક કરવો જોઈએ કે લિસ્ટિંગ ગેઇન માટે જોવી જોઈએ. તે આ તમામ પોઈન્ટ છે એને આપણે ધ્યાનમાં રાખીશું. અને જો માર્કેટની અંદર શું તમે નવા આવેલા છો, આઈપીઓ પહેલી વાર ભરો છો કે આઈપીઓની અંદર ભરો છો પણ એલોટમેન્ટ નથી મળતું, આવા ઘણા પ્રશ્નો થતા હોય છે. કારણ કે એટલા ઘણા પ્રમાણની અંદર સબસ્ક્રિપ્શન આવનારા સમયની અંદર સારી કંપનીઓ હશે તો એની અંદર બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળશે, એટલે સબસ્ક્રાઇબ વધુ થતી જોવા મળશે. તો આપણે આઈપીઓ ભરવામાં ભૂલ કરીએ છીએ કે નહીં, તો એના માટેનો સ્પેશિયલ વિડીયો મેં મિત્રો બનાવેલો છે કે આ વિડીયોની અંદર તમે જોજો કે તમારે શું આ પ્રકારની કોઈ ભૂલ કરતા નથી ને. તો હવે આ વિડીયોની અંદર આપણે મુખ્ય મુદ્દાની ઉપર આવીએ કે જીકે એનર્જી અને સાથે સ્વસ્તિક ગ્રીન એનર્જી બંને કંપનીનો આઈપીઓ શરૂ થઈ ગયેલો છે. આજનો એનો બીજો દિવસ પણ માર્કેટ ક્લોઝ છે. એટલે તો આ વિડીયોને આપણે આ વિડીયો દ્વારા આ બંને કંપનીઓને કવર કરીએ. તો એમાં સૌપ્રથમ વાત કરીએ તો જીકે એનર્જી કંપની, કે જે કંપની 2008ની અંદર માર્કેટની અંદર આવેલી હતી. મેઇન કામ આ કંપનીનું ઈપીસી ક્ષેત્ર છે. ઈપીસી ક્ષેત્ર કે એટલે એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ સર્વિસ પૂરી પાડવાનું. એટલે કે આ જે કંપની છે પોતે સોલાર પાવર, એગ્રીકલ્ચર વોટર પંપ છે. એગ્રીકલ્ચરના જે કાંઈ વોટર પંપ આવે છે પીએમ કુસુમ યોજના અંતર્ગતના, અને જે એ આ અંતર્ગત આ કંપની પોતે ફાર્મરને સર્વે પૂરો પાડવાનો સપ્લાય ડિઝાઇન છે. આ સિવાય એનું એસેમ્બલિંગ હોય કે પછી ઇન્સ્ટોલેશન કરવાનું કામ હોય, આ કંપની પોતે કરે છે. અને ઘણી વખત આ કંપનીની પાસે સોર્સતું એટલે કે બીજા જે કંપનીઓ પાસે જે વેન્ડર પાસેથી પાર્ટ્સ છે એ કે જે કંઈ કોમ્પોનેન્ટ્સ છે એ લઈને પણ પૂરું પાડવાનું આ કંપની કામ કરી રહી છે. જીકે એનર્જી જે કંપનીની આપણે વાત કરીએ, હવે આ કંપનીનું માર્કેટ કેપ કેટલું છે હાલની દ્રષ્ટિએ, તો કે 3100 કરોડનું આ કંપનીનું માર્કેટ કેપ છે. એટલે કે આ સ્મોલ કેપ કહી શકીએ એવી નાની કંપની આ છે. હાલની દ્રષ્ટિએ રિટર્ન ઓન ઇક્વિટી તો એમાં એનું 63.71 ચાલી રહ્યું છે, અને આરઓસીની વાત કરીએ તો 55.65 ચાલી રહ્યું છે. ઇસ્યુની સાઇઝ કેવડી છે, સાઇઝ ખૂબ જ અગત્યની છે. જેટલો નાનો ઇસ્યુ હશે મિત્રો એટલું આપણને એલોટમેન્ટ મળવાની મુશ્કેલી પડશે. તો હાલમાં આ કંપનીનું ઇસ્યુ સાઇઝ છે એ 462 કરોડનું છે. અને બીજું કે આપણી જેવા રિટેલ પર્સન માટે, રિટેલ મિત્રો માટે કે કેટલો કેટેગરીનો ભાગ આપણી માટે રાખેલો છે, કે કેટલી કેટેગરી છે, તો કે એની અંદર 35% રિટેલ પોર્શન છે. એટલે એક સારો જેટલો જોઈએ એટલા પ્રમાણમાં બરાબર છે કે આપણને એ એલોટમેન્ટ મળવા માટે બરાબર છે. તો હાલમાં આ જે કંપની છે એનો એક દિવસનું સબસ્ક્રિપ્શન જતો રહ્યો છે, એક દિવસ જતો રહ્યો છે. તો આ કંપની 19 તારીખે ઓપન થયેલી હતી, અને ક્લોઝ ક્યારે થશે તેની ડિટેલ્સ જો પૂરી આપણે વાત કરીએ તો 19 તારીખે આ ખુલેલો આઈપીઓ 23 તારીખે ક્લોઝ થશે, એટલે કે મંગળવારે. અને એલોટમેન્ટ ક્યારે મળવાનું છે, તો આ કંપનીનું એલોટમેન્ટ છે 24 તારીખે એલોટમેન્ટ મળશે, અને 25 તારીખે તમને એ પૈસા રિફંડ આપશે. તો લિસ્ટિંગ એના પછીના દિવસે 26/9 આ કંપનીનું લિસ્ટિંગ છે. હવે પ્રાઇસ બેન્ડ વિશે વાત કરીએ તો ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો આઈપીઓ ભરો ત્યારે કે 153 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ છે, 142 થી 153 છે. તો એમાંનો આપણે ઉપરનો પ્રાઇસ બેન્ડ પસંદ કરવાનો, એટલે કે 153 રૂપિયા અને 98 શેર આપણે એલોટમેન્ટ માટે એપ્લાય કરવાના, અને સાથે 14,994 રૂપિયા બ્લોક થશે. વધારે વિગતમાં તમને સ્ક્રીન ઉપર તો મિત્રો દેખાતું જ હશે. હાલમાં આ કંપની જીકે એનર્જીનો એક દિવસ પૂરો થયો છે. એવી જ રીતની બીજી કંપની છે કે જે સ્વસ્તિક ગ્રીન એનર્જીનો એક દિવસ જતો રહ્યો છે.
તો એના વિશે થોડીક વાત કરું મિત્રો. તો આ કંપની પોતે સોલાર ક્ષેત્રે પોતે કંપની પેનલ બનાવવાનું એ કામ છે, અને સાથે આ કંપની પોતે મોડ્યુલ બનાવે છે. એટલે સોલાર પેનલના જે કાંઈ મોડ્યુલ છે એ પોતે કંપની હરિયાણાની અંદર અંબાલામાં આ કંપનીના પાસે 2 એવા પ્લાન્ટ આવેલા છે કે આ કંપની સેમ જ બાકી બધું એનું કામ છે. એક PM કુસુમ યોજના અંતર્ગત અત્યારે એનું ઓછું કામ જોવા મળે છે, પણ મોડ્યુલ ક્ષેત્રે આ કંપનીની પાસે એક સારી વસ્તુ કહીએ કે એના પાસે 2 પ્લાન્ટ હરિયાણામાં આવેલા છે. એટલે કે આપણે આશા રાખી શકીએ કે આવનારા સમયની અંદર આ કંપની સ્વસ્તિક ગ્રીન એનર્જી કે જે આવનારા સમયમાં આ મોડ્યુલ ક્ષેત્રે પણ બીજા પ્લાન્ટ બનાવી શકે. તો હાલમાં આ કંપનીએ ROEની વાત કરીએ તો 63.41, ROCની વાત કરીએ તો 60.45નું છે. હવે આ કંપનીનું એક દિવસ પહેલાં જ IPOની શરૂઆત થયેલી છે. સેમ વસ્તુ આ જ કંપનીમાં કે 19 તારીખથી શરૂ થયેલો, 23 તારીખે ક્લોઝ એલોટમેન્ટ 24 તારીખે જ છે, અને સાથે રિફંડ 25 અને 26 તારીખે માર્કેટની અંદર કંપની લિસ્ટ થશે. બીજી વસ્તુ વાત કરીએ કે પ્રાઇસ બેન્ડ કેટલો રાખેલો છે આ કંપની, તો 442 થી 465, એટલે ઉપરના ભાવે આપણે એપ્લાય કરવાની છે 465 રૂપિયા, અને સાથે 32 એટલે કે 14,880 રૂપિયા રિટેલ કેટેગરીના આપણા બ્લોક થશે. અને હાલમાં આ કંપની કે જે 700 કરોડનો ઇસ્યુ લઈને આવી રહી છે, એટલે કમ્પેરમાં જીકે એનર્જી કરતાં આ કંપની સ્વસ્તિક ગ્રીન એનર્જી મોટો IPO છે. બરાબર. હવે આ બંને કંપનીની અંદર રિટેલ પોર્શન પણ 35%નું સરખું જ છે. બીજી વસ્તુ એક કમ્પેર કરીએ તો હાલની અંદર આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું ચાલી રહેલું છે, તો 100% ગ્રે માર્કેટ પ્રીમિયમ છે એ જીકે એનર્જીનું ચાલી રહ્યું છે, અને સાથે એવરેજ પૈસાની દ્રષ્ટિએ જોશો તો 25 રૂપિયા છે. એવી જ રીતે સ્વસ્તિકનું જોશો તો 43 રૂપિયા, એટલે કે 9% એવરેજ આનું પ્રીમિયમ રિટર્ન આપણે આપી શકે, કે જે અત્યારે જો આ માર્કેટની અંદર આ કંપની લિસ્ટ થાય તો એક છે એ 16% રિટર્ન આપી શકે એમ છે, અને એક 9 થી 10%નું રિટર્ન આપી શકે એમ છે. આવનારા સમયની અંદર આ અપ ડાઉન થઈ શકે, સેમ વસ્તુ જોઈને આપણે ચાલવાની નથી. બીજી વસ્તુ વાત કરીએ કે બંને કંપનીના બિઝનેસ અને તારીખ અને ડેટને બધું સમજ્યા પછી જો આ કંપનીને લાંબા ગાળા માટે હોલ્ડ રાખવી જોઈએ કે નહીં, એક વસ્તુ કમ્પેર કરજો તો આ ઘણી એવી નાની કંપનીઓ છે. આ ક્ષેત્રની અંદર ઘણી એવી કોમ્પિટિશન જોવા મળી રહી છે. ઘણી કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટ છે, કંપની પાસે મોડ્યુલ બનાવવાના સારા એવા પ્લાન્ટ પણ છે. દાખલા તરીકે વારી એનર્જી વર્લ્ડની ટોપ લેવલની ફર્સ્ટ નંબરની કંપની છે કે જે સારું એવું પ્રોડક્શન કરી શકે. પ્રીમિયર એનર્જી આ કંપનીનું મોડ્યુલ ક્ષેત્રે અને સોલાર ક્ષેત્રે સારું એવું કામ છે. તો આ બંને કંપનીને એક નાના એવા ભાગ માટે તમારે રાખવી હોય પોર્ટફોલિયોમાં તો જ રાખી શકાય. એટલો બધો પોર્શન કે તમારા પોર્ટફોલિયોને કમ્પેરિઝન જોતા એમ ધ્યાનમાં રાખજો. બાકી લાંબા ગાળા માટે વિચારશો તો આ ક્ષેત્ર ઘણું એવું ડેવલપ થશે. એવું નથી કે આ કંપનીઓની અંદર કોમ્પિટિશન છે એટલી બધી તો આ કંપનીઓ આગળ ન વધશે, પણ એને માટે સમયગાળો બહુ લાંબો લાગશે. અને તમે સેફ સાઇડ જોવા માંગતા હોય, સેફ સાઇડ તમારા પોર્ટફોલિયોમાં રાખવા માટે પસંદ કરેલી હોય આપણે કંપની, તો એક વારી એનર્જી અને પ્રીમિયર એનર્જી છે. બાકી આ કંપનીનું એલોટમેન્ટ મળે તો લિસ્ટિંગ ગેઇન માટે જતા હોય તો કંઈ વિચારવા જેવું નથી. બાકી ઓલ ઓવર વિડીયોને અંત સુધી બન્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.